નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના અંતિમ સમયે કરંટ સંગ્રહ કરેલા ખેડૂતોને મને 100 રૂપિયાનો ફાયદો, સાથે જ કપાસના ભાવ, રૂ બજાર અને વાયદાની ટૂંકમાં માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, જે રીતે હવે કપાસની આવક દિવસે ને દિવસે ઘટતી જાય છે, તેમ તેમ બજારમાં પણ સારી દિશા દેખાતી જાય છે, જેમાં આજે પણ ભાવમાં મને 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ને તમામ યાર્ડની અંદર 1500 થી ઉપરનું બજાર થઈ ચૂક્યું હતું। સરેરાશ ભાવ 1450 થી 1550 સુધી જતા તો ગામડે બેઠા પણ સારા કપાસમાં 1500 સુધી ભાવ ઓફર થતા હતા। જ્યારે આવકોની વાત કરીએ તો આજે ગુજરાતભરની આવકની વાત કરીએ તો 1,30,000 મણ, દેશભરમાં 1,40,000 ગાંસડીની આવક થઈ હતી। રૂખોળ બજારની વાત કરીએ તો રૂ બજારમાં તેજી થોડી ધીમી પડી, આજે ખાંડીએ માત્ર 100 રૂપિયા વધ્યા હતા। કપાસિયામાં મને 5 વધી 570 બોલા હતા। તો અત્યારે ખોળ બજાર બે તરફી અથડાઈ રહ્યું હતું, જેમાં અલગ અલગ મિલોના ભાવ 1280 થી શરૂ થઈને 1500 સુધીના જોવા મળતા। તો મિત્રો, હવે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદો ખુલતાની સાથે 94 સેન્ટે જોવા મળતો, સાથે જ MCX કોટન વાયદામાં 100 રૂપિયા વધીને વાયદો 60,000નો થઈ ચૂક્યો હતો। હવે જો ફોરેન વાયદો ટેકો આપશે તો આગામી સમયમાં હજી પણ ધીમા સુધારા ચાલુ રહેશે। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ કપાસના બજાર ભાવ। રાજકોટ 1132 થી 1492, જામનગર 1180 થી 1570, બાબરા 1250 થી 1511, જેતપુર 1185 થી 1511, બોટાદ 1125 થી 1570, ગોંડલ 1101 થી 1491, કાલાવાડ 1250 થી 1524, જામજોધપુર 1201 થી 1561, રાજકોટ 1250 થી 1554, અમરેલી 982 થી 1534, સાવરકુંડલા 1300 થી 1530, જસદણ 1250 થી 1470, વાંકાનેર 1100 થી 1491, મોરબી 1200 થી 1550, રાજુલા 1100 થી 1561, હળવદ 1250 થી 1510, ઉપલેટા 1200 થી 1460, માણાવદર 1100 થી 1515, વિંછિયા 1260 થી 1504, ભેંસાળ 1150 થી 1504, ધારી 1040 થી 1501, લાલપુર 1205 થી 1500, ધ્રોલ 1275 થી 1525, હારીજ 1200 થી 1461, વડાલી 1360 થી 1511, ગઢડા 1300 થી 1500, અંજાર 1325 થી 1485, ધંધુકા 1274 થી 1485, વિરમગામ 1525, વિસનગર 1100